એક દિવસ બહાર શું જઈએ કામ ડબલ થઈ જાય. હવે કામ કરવા એનર્જી તો જોઈએ, તો ચા જોડે ખાવા ચવાણું મંગાવ્યું હતું. સાથે મારા હસબન્ડ ખમણ પણ લઈને આવ્યા, જે મારા ફેવરેટ છે. તો ચા નાસ્તો કરીને 2 દિવસના ભેગા થયેલા કપડાં પલાળ્યા. કાલ તો કપડાં ધોયા વગર જ જતા રહ્યા હતા, તો આજે તો એને ધોવા જ પડશે. 1 કલાક પલળશે પછી એને ધોઈશ. તો પછી આવી ગઈ સાફ સફાઈ કરવા. હવે ઘરની સાથે સાથે ફેસ પણ સાફ કરવો પડશે. તો ફેસ પેક બનાવીને લગાવ્યો, પછી નહીને આવી ગઈ રસોડામાં. આજે બનાવવાની છું બટેકાની ચિપ્સનું શાક, જે અમને બધાને બહુ ભાવે છે. પણ એના માટે ટાઈમ જોઈએ, એટલે ક્યારેક ક્યારેક જ બનાવું છું. તો ચિપ્સની સાથે રોટલી અને દાળ ભાત બનાવ્યા. જે ખાઈ પીને ચાલુ કર્યું બેડશીટ બદલવાનું કામ. બંને રૂમની બેડશીટ બદલીને છોડને પાણી પીવડાવ્યું. આટલા સખત તાપમાં આને પણ દરરોજ પાણી જોઈએ જ. હવે બધા કામ પત્યા ત્યાં તો સાંજ પડી, અને સાંજવાળી યુગની મસ્તી પણ ચાલુ થઈ ગઈ. પછી જમી કરીને રાતના વાસણો ધોઈને ગયા બહાર. આજે યુગને જમ્પિંગ કરવું છે, તો જમ્પિંગ કરે છે અને અમે કરીએ છીએ એની વેઇટ. હવે થાકી ગયો એટલે એને ખાવી છે મેગી, તો એને ખવડાવી મેગી, અને અમે ખાધું મિસલ પાઉં. તો ચલો અમે કરીએ નાસ્તો, અને તમને મળીશું કાલે નવા વ્લોગમાં.